નંદી પ્રકરણ અને બાબા સાહેબ અંગે અપમાનજનક નિવેદન મામલે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. આણંદ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના અપમાનના આક્ષેપોને લઈ જય ભીમ સર્વ સમાજ ભારત એકતા મિશન રાષ્ટ્રીય અધ્યક્ષ રમેશભાઈ વણકરે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. પેટલાદ તાલુકાના ભવાનીપુરા ગામે સરપંચ દ્વારા શંકર ભગવાનના વાહન નંદીને જેસીબીથી ઈજા થતાં તેનું મૃત્યુ થવાનો આરોપ છે. બનાવ બાદ ગામમાં રોષ ફાટી નીકળ્યો. મિશનના આગેવાનોનો રમેશભાઈ વણકર અને સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી નડિયાદના જિગ્નેશભાઈ રાણાએ સરપંચ સાથે વાતચીત કરતા અપમાનજનક ભાષાનો ઉપયોગ થવાનો આક્ષેપ કર્યો. નંદી તથા બંધારણના શિલ્પી બાબા સાહેબ અંગે કરાયેલા નિવેદનો સામે કડક પગલાં લેવા 20 દિવસની મુદત સાથે રજૂઆત કરવામાં આવી છે. સમયસર કાર્યવાહી ન થાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી નડિયાદ તાલુકા પ્રમુખ. મારું નામ છે જિગ્નેશભાઈ રાણા. હું આણંદ કલેક્ટર ઓફિસે જે ભવાનીપુરા બનાવ બનેલો, નંદી મહારાજનું મૃત્યુ થયેલું, તો એમની પર બુલડેઝર ફેરવામાં આવ્યું હતું, તેના સંદર્ભમાં અમે આવેદનપત્ર આપ્યા છે. તો વહેલી તકે જે સરપંચ છે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. જો 20 દિવસની અંદર કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે ચક્કાજામ અને આંદોલન વહેલી તકે એનું જવાબ આપવામાં આવે અને તેની ધરપકડ કરવામાં આવે. હું નીતિન વણકર, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ મહીસાગરથી આવું છું. ગઈકાલે મેં રમેશભાઈનો એક વિડીયો જોયો અને જે પેટલાદ તાલુકાના ભવાનીપુરા ગામના જે સરપંચ છે અને એ સરપંચ જે અમારા દલિતોના મસીહા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર વિશે એવું કહે છે કે હું બાબા સાહેબને તો ખિસ્સામાં લઈને ફરું છું. તો આ જે ટિપ્પણી કરી છે એને લઈ અમે અહીંયા આણંદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ. અને જો આ આવેદનપત્રનો 20 દિવસમાં નિકાલ નહીં આવે તો અમે ગુજરાતભરમાં અને અમે બાલાસિનોર તાલુકા, દરેક તાલુકા જિલ્લાઓમાં અમે આવેદનપત્ર આપીશું. અને આનો જલ્દી નિકાલ નહીં આવે તો અમે રોડ, રસ્તા અને ગાંધીનગર હલ્લાબોલ કરીશું. જય ભીમ સર્વ સમાજ ગુજરાત પ્રદેશ સચિવ શૈલેષ પંડ્યા. મીડિયાના માધ્યમથી ખાસ જણાવવાનું કે આજ રોજ અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. પેટલાદ તાલુકાના ભવાનીપુરાના માથાભારે સરપંચ જે વારંવાર ઘર્ષણમાં ઉતરે છે અને તાજેતરમાં જ શિવરાત્રિના પવિત્ર દિવસે જેસીબી દ્વારા નંદી મહારાજ ઉપર બુલડોઝર ફેરવ્યું હતું તેવી ઘટના પણ સામે આવી છે અને નંદી મહારાજનું મોત પણ નીપજ્યું છે. છતાં SC/ST સીટ પર લડી અને ખ્રિસ્તી ધર્મ પાળે છે. આવા અનેક મુદ્દાઓ સાથે આજરોજ અમે આવેદનપત્ર પાઠવ્યું છે અને આવનાર દિવસની અંદર કલેક્ટર સાહેબને વિનંતી છે અને પોલીસ તંત્રને ખાસ જણાવવાનું કે તેઓ પર કાયદેસર કાર્યવાહી કરે અને આવા માથાભારે સરપંચને જેલના હવાલે કરી સરપંચ પદેથી દૂર કરે તેવી અમારી માંગણી છે. નામ વણકર શોભનાબેન રામાભાઈ છે. હું સ્થાનિક રહેવાસી છું ભવાનીપુરા ગામની. અને મારું શિવરાત્રિના દિવસે 3 જેસીબી ઉતારી અને મારા નંદીનું એમને ટપ્પો મારી અને એનું મોત નીપજાવ્યું છે. એ શિવરાત્રિનો દિવસ હતો, એ જ દિવસે નંદી મહારાજનું મોત થયું છે, એમના થ્રુ થયું છે. અને એ સરપંચ કે હું બાબા સાહેબને ખિસ્સામાં લઈને ફરું છું અને હું માથાભારે માણસ છું. તો હું કહેવા માગું છું કે નંદી મહારાજને તમે મોતને ઘાટ ઉતાર્યા તો બી તમને આટલું બધું તમને દુઃખ થવાના બદલે તમે આવું બોલો છો. એટલે મને બહુ દુઃખ છે મારો નંદી મહારાજ મરી ગયો એ માટે. બસ એટલું કહેવા માગું છું આપને. તો હું એવું કે આવેદનપત્ર આપવા એટલા માટે આવી છું કે મારા નંદીને ન્યાય મળે અને જે સરપંચ માથાભારે છે એ ખ્રિસ્તી ધર્મ પાડી અને હિન્દુ વણકર SC સીટમાં જીતેલ છે એવું અમારી જોડે પુરાવો છે. તો એને તાત્કાલિક એમની પર ધરપકડ થાય અને તાત્કાલિક નિર્ણય લેવાય, નહીં તો 20 દિવસની રાહ જોવાશે, પછી રાહ કોઈ જોવાશે નહીં. અમે જય ભીમ સર્વ સમાજ ભારત એકતા મિશન રાષ્ટ્રીય અધ્યક્ષ રમેશભાઈ વણકર. અત્યારે કલેક્ટર ઓફિસે અમે આવેદનપત્ર એના માટે આપવામાં આવ્યા છે કે પેટલાદ તાલુકાના ભવાનીપુરા ગામના સરપંચ શ્રી બાબા સાહેબ શ્રીને ખિસ્સામાં લઈને ફરવાની વાતની અભદ્ર ભાષા વાપરી છે. એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે. બીજી એક આ સરપંચની બહુ મનમાની ચાલી રહી છે. મહાશિવરાત્રિના દિવસે આ સરપંચ શ્રીએ નંદી કહેવાય, જે ભગવાન કહેવાય, શંકર ભગવાનનું હર હર મહાદેવ, મહાદેવ એટલે દેવોના દેવ મહાદેવ, એમના જે વાહન કહેવાય કોઠીઓ એની ઉપર જીસીબી ફેરવી અને એનું મૃત્યુ કરવામાં આવ્યું છે. આ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં નહીં આવે. જે આ સરપંચ છે
તેઓ વણકરની સીટ ઉપર જીતેલા છે અને જેઓ ખિસ્તી દળવો પાડે છે, એના પણ તમામ પુરાવાઓ સાથે અમે આજે કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે અને સાહેબને કહ્યું છે કે આવનારા દિવસોની અંદર ટૂંક સમયમાં સરપંચ પદ ઉપર સસ્પેન્ડ કરવામાં નહીં આવે અને આની ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો જય ભીમ સર્વ સમાજ સંગઠન અને અન્ય સાથે સંગઠનો છે જો બાલાસિનોરથી દલિત અધિકાર મંચ પણ આવેલું છે, જય સહકાર પાર્ટી પણ છે ને તમામ સંગઠનો સાથે રહી અને આણંદ જિલ્લાના એક રોડ બ્લોક કરવાના થશે તો પણ કરી દઈશું. જો સરપંચ જેલના હવાલે નહીં થાય તો અમે ઉગ્ર આંદોલનની અમારી તૈયારી છે. જય ભીમ. હા, શિવરાત્રીના દિવસે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપેલ હોવા છતાં સ્થાનિક પોલીસને કોનું દબાણ છે તે ખ્યાલ નથી, પણ સ્થાનિક પોલીસ આની પર કોઈ પણ કાર્યવાહી કરતી નથી.